गिरनार तळेटी रोड पर आवेल प्राचीन वाघेश्वरी माताजी मंदिर खाते वर्षनी 4 नवरात्रि माताजीની આરાધના કરવામાં આવે છે। મંદિરના ટ્રસ્ટી મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે વર્ષની 4 નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર ખાતે સ્થાપન બાદ ગરબા સહિત મહાઆરતીના આયોજન કરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિના આજે 8મા નોરતે માતાજીનો હવન કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના હવનમાં આહુતિ હોમી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વાઘેશ્વરી માતાજી નજીકના ડુંગરમાં બિરાજમાન હોય ત્યાંથી તેઓ સાક્ષાત નીચે પધારેલ હોય અને ત્યારથી માતાજીની આરાધના માઈ ભક્તો દ્વારા કરવામાં આવે છે અને લોકો સુખાકારી અને આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે। શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર પૌરાણિક મંદિર છે આપણું, અને અત્યારે વર્ષના જેમ 4 નોરતાઓ હોય છે એ પૈકીનો અત્યારે ચૈત્રી નોરતા ચાલતા હોય। માય ભક્તો આ ચૈત્રી નોરતાના અનુષ્ઠાન કરી અને માના આશીર્વાદ મેળવતા હોય છે। આજે 8મનો દિવસ હોય અને યજ્ઞ કાર્ય ચાલુ હોય, તે યજ્ઞની અંદર માય ભક્તો અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા ખૂબ જ ભીડથી ઉમટી અને માના યજ્ઞનો આશીર્વાદ લઈ અને આજે 8મ પૂર્ણ કરીએ છીએ। વાઘેશ્વરીમાં આજે પૌરાણિક ઘણા વર્ષો પહેલાંનું આ મંદિર જે છે, મા એની મેરે ઉપર એ પ્રગટ થયા હતા અને એ માનું સ્વરૂપ જે છે આ નીચે પધારેલું છે। અને એ વર્ષના જે 4 નવરાત્રિ, મા મહિનાના નવરાત્રિ આવે છે, ચૈત્ર મહિનાના નવરાત્રિ આવે છે, અષાઢ મહિનાના નવરાત્રિ આવે છે અને ચોથા આસો મહિનાના જે નવરાત્રિ આવે, 4 નવરાત્રિમાં જૂનાગઢના દરેક શ્રદ્ધાવાન માઈ ભક્તો જે છે માતાજીના દર્શને પધારે છે। અને ત્યારે 4 નવરાત્રિમાં આઠમ અને પૂનમને દિવસે તેમજ શાકંભરી નવરાત્રિ પૌષી પૂનમને દિવસે પણ માનો આ યજ્ઞ કરવામાં આવે। અનેક યાત્રુઓ, શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો જે છે માના દર્શન કરવા પધારે છે। અત્યારે પણ આજે ચૈત્ર મહિનાના આ નવરાત્રિ ચાલી રહેલા છે। 8મું નોરતું જે છે આજે માને ભક્તિભાવથી રીઝવવાના છે, જેથી કરી અહીંયા ટ્રસ્ટીઓએ અહીંયા મંદિરે આ સુંદર મજાના યજ્ઞનું આયોજન કરેલું છે અને અત્યારે 1:30 વાગે માનું આ યજ્ઞનું બીડું જે છે એ હોમવામાં આવશે।